લીંબડી ખાતે આવેલ કેજીબીવી કન્યા શાળા ખાતે આરોગ્યલક્ષી, પોષણલક્ષી સહિતની જાગૃતિ આવે તે બાબતેનો કાર્યક્રમ યોજાયો હતો. લીંબડી રાજકોટ હાઈવે પર આવેલ મોડેલ સ્કૂલની કેજીબીવી 4માં પોષણ, એનિમિયા અને ખાદ્ય સુરક્ષા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત ધોરણ 9 થી 12ની દીકરીઓને જાણકારી સાથે તાલીમ આપવામાં આવી હતી. ત્યારે આ કાર્યક્રમમાં સીઆરસી રવિરાજસિંહ ઝાલા, સીડીપીઓ છાયાબા ઝાલા, નોડલ પર્સન ગીતાબેન, આરબીએસકે મેડિકલ ઓફિસર ડોક્ટર સુરભી જોશી, ડોક્ટર વૈભવ બેલાણી અને આઈસીટીસી કાઉન્સિલર કિરીટભાઈ વાઘેલા, પોલીસ કાઉન્સિલર નિર્મળાબેન પનારા હાજર રહ્યા હતા અને પ્રોગ્રામલક્ષી ઉદ્બોધન કર્યું હતું. અને વોર્ડન કુંદનબેન અને જાગૃતિબેનના માર્ગદર્શન હેઠળ દીકરીઓએ એક પાત્ર અભિનય, નાટક અને પોષણ ઉપર પોતાનો વક્તવ્ય પણ રજૂ કરી પ્રસંગને દીપાવ્યો હતો. કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર.